હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર વિડીયો. મિત્રો, આપણે ધોરણ 11ની પાઠ્યપુસ્તક આધારિત વિડીયો સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો એમાં પાઠ્યપુસ્તક આધારિત વન લાઇનર પ્રશ્નો કે જે તમને ડાયરેક્ટ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. તો વિડીયોને સંપૂર્ણ જોજો, બને તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. પહેલો પ્રશ્ન, ભારતની ઉત્તરે શું આવેલું છે? તો તમે બધા જાણો છો કે ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળાઓ આવેલી છે. હિમાલય પર્વત શ્રેણી જેને તમે કહો છો એ આવેલી છે. યાદ રાખજો વાલા મિત્રો. ભારતની પશ્ચિમ દિશા તરફ શું આવેલું છે? તો ભારતના પશ્ચિમ દિશાની ચર્ચા કરીએ તો ત્યાં આવેલું છે ભાઈ અરબી સમુદ્ર, એટલે કે અરબ સાગર જેને તમે કહો છો. શું કહો છો ભાઈ? અરબ સાગર તરીકે તમે જેને ઓળખો છો, બરાબર, એ આવેલું છે. ભારતની દક્ષિણે શું આવેલું છે? તો ભારતની દક્ષિણ દિશામાં હિન્દ મહાસાગર આવેલું છે. શું આવેલું છે ભાઈ? હિન્દ મહાસાગર આવેલું છે. ખાસ યાદ રાખતા જજો ભાઈ. આવા જ પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડોક્યું કરી શકે. ભારતની પૂર્વમાં શું આવેલું છે? તો બંગાળનો ઉપસાગર, એટલે બે ઓફ બંગાળ અથવા બંગાળાની ખાડી તમે જેને કહો છો, બંગાળની ખાડી તરીકે તમે જેને ઓળખો છો, બે ઓફ બેંગાલ પણ જેને કહેવામાં આવે છે. બંગાળનો ઉપસાગર એ ક્યાં આવેલો છે? ભારતની પૂર્વ દિશામાં આવેલો છે. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ તો 32-14 કિલોમીટર, બરાબર. ફરીવાર ઉત્તર દક્ષિણ કે ઉત્તર દક્ષિણ, બરાબર, ઉત્તર દક્ષિણ તો યાદ રાખવાનું 32-14 કિલોમીટર, બરાબર. ભારતની પૂર્વ અને પશ્ચિમ પહોળાઈ કે ભારતની પૂર્વ અને પશ્ચિમ પહોળાઈ પૂછવામાં આવે તો 29-33 યાદ રાખવાનું, બરાબર. પૂર્વ અને પશ્ચિમ તમને પૂછે, પૂર્વ અને પશ્ચિમ પહોળાઈ પૂછે તો 29-33 એટલે કે 2933 કિલોમીટર જેટલી એની પહોળાઈ છે. ફરીવાર યાદ રાખજો ભાઈ. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કે તો 32-14 કિલોમીટર જેટલી છે. પૂર્વ પશ્ચિમ લંબાઈ કે તો 29-33 કિલોમીટર જેટલી છે. ભારતનો વિસ્તાર પૂછે તમને તો ભારતનો વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર, બરાબર. 8 લાખ ચોરસ કિમી લખેલું છે, એટલે કે ચોરસ કિલોમીટર. ફરીવાર ભારતનો વિસ્તાર પૂછવામાં આવે તો 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલો છે. મિત્રો, 4 યુગની વાત તમે વારંવાર સાંભળી હશે. એમાં પહેલો યુગ આવે સતયુગ, ત્યારબાદ આવે ત્રેતાયુગ, ત્યારબાદ આવે દ્વાપર યુગ અને ત્યારબાદ આવે કળયુગ, બરાબર. તો આ 4 યુગની વાત છે, યાદ રાખજો. ઈસવીસનની 12મી સદીમાં કલહણ થઈ ગયા. કોણ થઈ ગયા ભાઈ? ઈસવીસનની 12મી સદી કલહણ. કલહણ એટલા માટે કારણ કે કલહણ સાથે સંકળાયેલી વાત એની પછીના પ્રશ્નોમાં આપેલી છે વાલા મિત્રો, તો એ પણ તમારે પૂછાવા લાયક છે. એટલા માટે રાજ તરંગિણી ગ્રંથના રચયિતા કોણ છે? તો વાલા મિત્રો, આ રાજ તરંગિણી ગ્રંથના રચયિતા બીજું કોઈ નહીં, કલહણ છે. કોણ છે ભાઈ? કલહણ છે. યાદ રાખજો. રાજ તરંગિણી ગ્રંથ શેના વિશેનો છે? આવો સવાલ પૂછાય. રાજ તરંગિણી ગ્રંથ છે, નો ડાઉટ તમને ખબર પડી ગઈ, કલહણે લખ્યો, 12મી સદીમાં લખ્યો, પણ એ શેના વિશેનો છે? તો કાશ્મીરનો ઇતિહાસ પ્રસ્તુત કરે છે. શેનો ઇતિહાસ પ્રસ્તુત કરે છે ભાઈ? કાશ્મીરનો ઇતિહાસ પ્રસ્તુત કરતો ગ્રંથ છે. ઈસવીસન 1784ની એક સાલવારી આપેલી છે. આ સાલવારી શું કામ આપી છે? તો આ સમયમાં એક સંસ્થાની સ્થાપના થઈ. એ સંસ્થાનું નામ યાદ રાખવાનું છે, રોયલ એશિયાન્ટિક સોસાયટી ઓફ બેંગાલ. ફરીવાર, રોયલ એશિયાન્ટિક સોસાયટી ઓફ બેંગાલ નામની સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1784માં. ક્યારે થઈ? ઈસવીસન 1784માં. યાદ રાખવા જેવા પ્રશ્નો કહી શકાય વાલા મિત્રો. આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગમે ત્યાં આવા ક્વેશ્ચનો આવે તો તમને આવડતા હોવા જોઈએ. માત્ર 10 મિનિટના વિડીયોમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી લેતા હોઈએ છીએ. તો આ વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને
આ જરૂરિયાતમંદ મિત્રો સુધી શેર કરજો. ચાલો આગળ વધીએ. તો પછીનો પ્રશ્ન છે ભાઈ જેમ્સ પ્રિન્સેપ વિશે. મિત્રો આ જેમ્સ પ્રિન્સેપ શું કામ કરેલું છે? તો અશોકના શિલાલેખોની લિપિ એણે ઉકેલી છે. ઈસવીસન 1837ની સાલવારીની વાત છે. ભાઈ અશોકનો શિલાલેખ, આમ તો તમે જાણતા હશો અશોકનો શિલાલેખ છે ભાઈ, બરોબર. અશોકનો જે શિલાલેખ છે એ ક્યાં આવેલો છે? આવો સવાલ પૂછાય, અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો યસ, યુ આર રાઈટ, જૂનાગઢમાં. આમ તો અશોકના શિલાલેખો ઘણી બધી જગ્યાએ આવેલા છે, પણ ગુજરાતની વાત કરીએ તો જૂનાગઢમાં આવેલો છે ભાઈ, બરાબર. ખાસ યાદ રાખજો. તમે તળેટી સાઈડ જાઓ ને ક્યારેક, તળેટી, બરાબર, તળેટી સાઈડ ક્યારેક જાઓ ત્યારે રસ્તા ઉપર જ આવે ભાઈ અશોકનો શિલાલેખ. દામોદર કુંડની એકદમ નજીક જ છે ભાઈ, ખાસ જોજો સમય હોય તો. આગળ વધીએ વાલા મિત્રો. વિન્સ્ટન આર્થર સ્મિથ, આણે એક બુક લખી ભાઈ. આ વ્યક્તિએ એક બુક લખી છે, એ બુકનું નામ છે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એટલા માટે અહીંયા આપણી સમક્ષ મેં પ્રસ્તુત કર્યું છે. પૂછાઈ શકે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા બુક કોની છે? તો વિન્સ્ટન આર્થર સ્મિથની છે. રાષ્ટ્રવાદી ઇતિહાસકાર, તો બે રાષ્ટ્રવાદી ઇતિહાસકારને તમારે યાદ રાખવાના. ડૉક્ટર આર.જી. ભાંડારકર, બરાબર, ભાંડારકર, અને વી.કે. રાજવડે. આ બે રાષ્ટ્રવાદી ઇતિહાસકારો છે, બરાબર, મતલબ કે ભારતીય છે અને ઇતિહાસકારો છે, એટલા માટે આપણા માટે અતિ મહત્ત્વના પોઈન્ટ તરીકે મેં અહીંયા રજૂ કરેલા છે. એ.એલ. બાશામ, મિત્રો એ.એલ. બાશામ અહીંયા શું કામ આવ્યા છે? તો એણે એક બુક લખી છે, ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા. ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા, આ બુક લખેલી છે એમના દ્વારા, એટલા માટે. ડી.ડી. કોસામ્બી, એમણે પણ એક બુક લખી છે, ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયા, બરાબર, ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયા, આવી એમણે પણ એક બુક છાપી છે ભાઈ, એટલા માટે એ આપણી સમક્ષ આવ્યા છે, એમને યાદ કરવા જોઈએ. ત્યારબાદ ઇતિહાસકારો અથવા પુરાતત્વીય લોકો જેને કહેવામાં આવે, તો ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે. જે પ્રાચીન પુરાતત્વીય સાધનો છે ને એને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે. હવે એમાં શેનો સમાવેશ થાય આગળ આપણે એની ચર્ચા કરવી છે. તો ભાઈ અલેખિત, બરાબર, અલેખિત જે સાધનો છે એમાં જોઈએ તો પ્રાચીન પથ્થરો હોય, ધાતુઓ હોય, માટીના વાસણો હોય, મુદ્રાઓ હોય, હાડપિંજરો હોય, નૃવંશ શાસ્ત્રીય સાધનો હોય, આ વગેરે કેવા છે? અલેખિત સાધનો છે, બરાબર. કારણ કે આ પ્રાચીન સાધનો છે એટલા માટે, મતલબ કે પ્રાચીન વસ્તુઓ છે એટલા માટે અલેખિતો હોય. ત્યારબાદ આ સવાલ વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને જોવા મળે છે ભાઈ. ઉત્ખનન દરમિયાન જ્યારે પણ વસ્તુનું ઉત્ખનન કરવામાં આવતું હોય, બરાબર, ત્યારે મળી આવેલા અવશેષોના સમય નક્કી કરવા માટે રેડિયો કાર્બન 14 એટલે કે C14 પદ્ધતિનો ઉપયોગ થાય છે, જે ખૂબ જ એટલે જરૂરી છે, તમારે યાદ રાખવા જેવી કહી શકાય. ત્યારબાદ મિત્રો હવે લેખિત સાધનો જોઈએ. તો ઇતિહાસ નક્કી કરવા માટેના લેખિત સાધનોમાં પહેલું આવે છે ભાઈ ધાર્મિક સાહિત્ય, જે ધર્મ આધારિત હોય. ધર્મેન્તર સાહિત્ય એટલે કે ધર્મ આધારિત ન પણ હોય એવું સાહિત્ય. સિક્કાઓ અને શિલાલેખોનો પણ સમાવેશ થાય. વિદેશી પ્રવાસીઓના પ્રવાસ નોંધો, વિદેશી પ્રવાસી દ્વારા જે પ્રવાસ નોંધ કરવામાં આવી હોય એ પણ લેખિત સાધન તરીકે આવી શકે છે. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું કોઈ જો સાહિત્ય હોય તો એ સાહિત્ય છે વેદ, અને એમાંય ઋગ્વેદ, બરાબર. વેદોમાં જે સૌથી જૂનો વેદ છે ઋગ્વેદ, એ સૌથી જૂનું સાહિત્ય છે. ઋગ્વેદમાં 10-28 સૂક્તો આવેલી છે, બરાબર, 10-28 સૂક્તો આવેલી છે, અને 10 મંડળ આવેલા છે. શું આવેલું છે ભાઈ? 10 મંડળ આવેલા છે. આમ જોઈએ ને તો વેદોની સંખ્યા 4 છે. વેદોની સંખ્યા કેટલી છે ભાઈ? 4 છે. પહેલું ઋગ્વેદ, બીજું યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બરાબર. આ વેદોની સંખ્યા કેટલી છે ભાઈ? 4 છે. ઉપનિષદોને વેદાંત કહેવામાં આવે છે. ઉપનિષદોને શું નામ આપવામાં આવ્યું વાલા મિત્રો? તો એને વેદાંત આવું નામ આપવામાં આવેલું છે. આટલી ડિટેલ પણ તમારે યાદ રાખવી જ રહી ભાઈ. હાલો ફ્રેન્ડ્સ,
વેલકમ બેક ટુ અનધર વિડીયો. લાસ્ટ લેક્ચરમાં આપણે 25 પ્રશ્નોને સોલ્વ કર્યા હતા. એ વિડીયો તમે ન જોયો હોય તો પહેલાં જોઈ લેજો અને ત્યારબાદ આ વિડીયોને જોવાનો પ્રયત્ન કરજો. મિત્રો, 26મો પ્રશ્ન છે કંઈક આવો: બૌદ્ધ સાહિત્યમાં શેનો સમાવેશ થાય? તો વાલા મિત્રો, બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટક, બરાબર, ત્રિપિટક કરીને પુસ્તકોનો એક સમૂહ છે, એનો સમાવેશ થાય છે. ફરીવાર સવાલ તમને આવો પૂછાય: ત્રિપિટકમાં કયા પુસ્તકોનો સમાવેશ થાય? તો એક આવે છે ભાઈ સુત્ત પિટક, એક આવે છે વિનય પિટક અને એક આવે છે અભિગમ પિટક. ફરીવાર બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટક નામનો એક ગ્રંથ છે. એમાં 3 અલગ અલગ ગ્રંથો છે: સુત્ત પિટક, વિનય પિટક અને અભિગમ પિટક. બરાબર. હવે એમાં પણ કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય એની પણ થોડીક છણાવટ કરી લઈએ. સુત્ત પિટક, સુત્ત પિટક છે એ શું કહે છે? તો એ ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરે છે ભાઈ. સુત્ત પિટક શું કરે છે? તો ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા વિચારણા કરતો ગ્રંથ કહી શકાય. વિનય પિટક, આ ગ્રંથમાં શું છે? તો બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમો, નીતિ, આના વિશેની વાત વિનય પિટકમાં કરવામાં આવી છે. અભિગમ પિટક શું છે? તો અભિગમ પિટક છે એ બૌદ્ધ તત્વજ્ઞાન છે. શું છે ભાઈ? બૌદ્ધ તત્વજ્ઞાન છે. સુત્ત પિટક, વિનય પિટક અને અભિગમ પિટક, આ ત્રણેયની આપણે ચર્ચા વિચારણા કરી લીધી. અને હા મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા. આગળ વધીએ. જૈન ધર્મના ધાર્મિક સાહિત્યને શું કહેવામાં આવે છે? તો ભાઈ, જૈન ધર્મ છે એનું જે ધાર્મિક સાહિત્ય છે એને આગમ ગ્રંથો આવું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આગમ ગ્રંથો આવું કહેવામાં આવે છે. મિત્રો, જૈનોમાં કેટલા તીર્થંકર થઈ ગયા? તો જૈનમાં 24 તીર્થંકર થઈ ગયા. કેટલા તીર્થંકર થયા ભાઈ? 24 જેટલા તીર્થંકર થઈ ગયેલા છે. એની પણ એક વાત તમારે યાદ રાખવી જ રહી. આગળ વધીએ. જૈન આગમ ગ્રંથોનું પ્રથમ સંકલન કોના સમયમાં અથવા તો કયા કાળમાં થયું? તો ભાઈ, જૈન આગમ ગ્રંથોનું પ્રથમ સંકલન છે ને એ મૌર્ય કાળમાં, બરાબર, કયા કાળમાં? મૌર્ય કાળમાં કરવામાં આવ્યું હતું. જૈન આગમ ગ્રંથોનું પ્રથમ સંકલન મૌર્ય કાળમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જૈન આગમ ગ્રંથોનું બીજું સંકલન કયા કાળમાં થયું? તો ઈસવીસનની 6ઠી સદીમાં ગુજરાત, બરાબર, ઈસવીસનની 6ઠી સદીમાં ગુજરાતના વલભી મુકામે જૈન આગમ ગ્રંથોનું શું કરવામાં આવ્યું ભાઈ? સંકલન કરવામાં આવ્યું. ફરીવાર યાદ રાખવું ભાઈ, આવા પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક તમારી સામે ડોક્યું કરી શકે છે. તો અગમચેતીના ભાગરૂપે વિડીયોને સંપૂર્ણ ધ્યાનપૂર્વક જુઓ. બને તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ કોને માનવામાં આવે છે? વાત કરીએ પ્રાચીન ભારતના પ્રથમ કાયદા ગ્રંથની, તો મનુસ્મૃતિ, બરાબર, મનુસ્મૃતિ નામનો જે ગ્રંથ છે એ પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ માનવામાં આવે છે, મનાય છે ભાઈ, બરાબર, ખાસ યાદ રાખજો. કૌટિલ્ય દ્વારા લખવામાં આવેલું પુસ્તક તો અર્થશાસ્ત્ર. કૌટિલ્યનું બીજું નામ ચાણક્ય છે ભાઈ, બરાબર, ચાણક્ય, કેમ કે એ ચણક ઋષિના પુત્ર હતા એટલે ચાણક્ય. મિત્રો, કૌટિલ્ય દ્વારા જે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખવામાં આવ્યું એ મૌર્યકાલીન, મૌર્ય, બરાબર, સમયમાં લખાયેલું છે. પાણિનિ નામના, તમને ખબર હશે, વ્યાકરણ શાસ્ત્રી થઈ ગયા, જેને અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો, જે સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ છે ભાઈ. અષ્ટાધ્યાયી શું છે? તો સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ છે. ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં વાલા મિત્રો. આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ડોક્યું કરી શકે. કાલિદાસના નાટકો. તો કાલિદાસ દ્વારા સૌથી પ્રખ્યાત કોઈ નાટકો હોય તો અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ, ઋતુસંહાર, આ 3 સૌથી પ્રચલિત નાટકો કોના છે ભાઈ?
કાલિદાસના છે કઈ ભાષામાં લખાયેલા હશે વાલા મિત્રો? તો સંસ્કૃત સાહિત્યના ઉત્કૃષ્ટ નમૂના કહી શકાય આને, બરાબર, એ પણ ન ભૂલતા. હર્ષચરિત આ કોણે લખ્યું? તો હર્ષચરિત લખનાર બાણભટ્ટ હતા. કોણ હતા ભાઈ? બાણભટ્ટ હતા. હવે આ બાણભટ્ટ કોણ હતા? તો સમ્રાટ હર્ષના રાજ્ય કવિ હતા, બરાબર, રાજકવિ, સમ્રાટ હર્ષના કોણ હતા? તેઓ રાજકવિ હતા. મિત્રો, આવનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા હોય, બરાબર, ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હોય, બરાબર, ત્યારબાદ કેળવણી નિરીક્ષકની પરીક્ષા હોય, ત્યારબાદ તલાટીની પરીક્ષા હોય, રેવન્યુ તલાટી, સામાન્ય તલાટી, સ્ટાફ નર્સની પરીક્ષા હોય. એમાં બધામાં પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો હોય, બરાબર, એવી સંભાવના દર્શાતી હોવાથી પાઠ્યપુસ્તક આધારિત આ સિરીઝને સંપૂર્ણ તમે જોવાનો પ્રયત્ન કરજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો. સંગમ સાહિત્ય કઈ ભાષામાં રચવામાં આવ્યું છે? તો તમિલ ભાષામાં રચવામાં આવેલું છે. શિલ્પાદિગારમ આ સંગમ સાહિત્યનું એક પુસ્તક છે. શિલ્પાદિગારમ સંગમ સાહિત્યનું એક પુસ્તક છે. મણિમેખલાય આ પણ સંગમ સાહિત્યનું જ એક પુસ્તક છે વાલા મિત્રો. તો એને પણ તમારે યાદ રાખવું જ રહ્યું ભાઈ. આવા જ સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે. સિક્કાઓના અભ્યાસને શું કહેવાય? મિત્રો, સિક્કાઓનો અભ્યાસ કરવામાં આવે અને મુદ્રાશાસ્ત્ર કહેવામાં આવે છે, બરાબર. ન્યુમિસ્મેટિક અહીંયા તમને ઇંગ્લિશમાં પણ આપેલું છે. સિક્કાઓના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો ભાઈ મુદ્રાશાસ્ત્ર આવું કહેવામાં આવે છે. ભારતમાં સૌથી જૂનો સિક્કો કયો છે? તો ભારતમાં સૌથી જૂનો સિક્કો કોઈ હોય તો એ પંચમાર્કનો સિક્કો છે ભાઈ. આ સવાલ કેટલી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયો અને પાઠ્યપુસ્તકનો જ બેઠો પ્રશ્ન છે. ભારતનો સૌથી જૂનો સિક્કો તો પંચમાર્કના સિક્કા અથવા પંચમાર્કનો સિક્કો આવો જવાબ બને છે. કવિઓ પહેલાંના સમયમાં રાજાઓના વખાણ કરવા માટે કવિઓ હતા. તો આ કવિઓ દ્વારા રાજાઓની પ્રશસ્તિમાં લખાયેલા લેખોને શું કહેવામાં આવે છે? તો એને પ્રશસ્તિ લેખો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ભાઈ? પ્રશસ્તિ લેખો કહેવામાં આવે છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો ભાઈ, રાજાઓની પ્રશંસા માટે લખાયેલા લેખ એને પ્રશસ્તિ લેખો કહે છે. અશોકનો શિલાલેખ પ્રાકૃત ભાષામાં છે અને બ્રાહ્મી લિપિમાં છે. કઈ ભાષામાં છે? પ્રાકૃત ભાષામાં છે. કઈ લિપિમાં છે? બ્રાહ્મી લિપિમાં છે. ખાસ યાદ રાખજો. ઉત્તર પશ્ચિમ ભારતમાંથી મળી આવેલા શિલાલેખો ખરોષ્ઠી લિપિમાં છે. ફરીવાર, ઉત્તર અને પશ્ચિમ ભારતમાંથી જે પણ શિલાલેખો પ્રાપ્ત થયા છે એ કઈ લિપિમાં જોવા મળી રહ્યા છે? તો ખરોષ્ઠી લિપિ એટલે કે બ્રાહ્મી લિપિ, ખરોષ્ઠી લિપિ, બરાબર. આ વિવિધ લિપિઓ છે એ પણ તમારે યાદ રાખવી જ રહી મારા મિત્રો. આગળ વધીએ. અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખો તો એ આરામી, બરાબર, આરામી એટલે કે ગ્રીક લિપિમાં લખાયેલા જોવા મળે છે. અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખો આરામી અથવા ગ્રીક લિપિમાં તમને લખાયેલા જોવા મળે છે. મિત્રો, બ્રાહ્મી લિપિની વાત કરવી. બ્રાહ્મી લિપિ ડાબેથી જમણે લખાતી, બરાબર. ધારો કે આપણે વાત કરીએ કે ભાઈ આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે, બરાબર. એટલે ડાબીથી ભાઈ જમણી બાજુ રીતના કઈ લિપિ લખાતી? તો બ્રાહ્મી લિપિ લખવામાં આવતી હતી. જ્યારે ખરોષ્ઠી લિપિ છે, બરાબર, ખરોષ્ઠી લિપિ છે એ મિત્રો આ સાઈડ આપણે જમણી લખીએ, આ સાઈડ ડાબી લખીએ તો એ જમણી સાઈડથી ડાબી બાજુ લખવામાં આવતી હતી. તો આવી રીતની પણ લિપિઓ લખવામાં આવતી હતી. એ પણ તમારે યાદ રાખવું જ રહ્યું. હરિશેષ દ્વારા રચિત એક પ્રશસ્તિ પત્ર છે, બરાબર, જે સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખ દ્વારા રજૂ થાય છે. હરિશેણ દ્વારા રચિત સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખ, બરાબર, એ પણ એક યાદ રાખજો. રાજા ભોજનો ગ્વાલિયર ખાતે આવેલો પ્રશસ્તિ લેખ એ પણ યાદ રાખજો. કલિંગના રાજા ખારવેલ, બરાબર, કલિંગના રાજા ખારવેલ અને એના દ્વારા હાથી ગુફા અભિલેખ પણ જોવા મળી રહ્યો છે. કયો ગુફા અભિલેખ? હાથી ગુફા અભિલેખની પણ તમારે વાત યાદ રાખવી જ રહી.
વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.